તો રાજકોટમાં ગઈકાલ રાતથી વરસી રહેલા વરસાદને કારણે પોપટપરા નાળામાં પાણી ભરાઈ ગયા હતા। તકેદારીના ભાગરૂપે પોપટપરા નાળાને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો છે। વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે। રાજકોટ મહાનગરપાલિકા કમિશનર તુષાર સુમરા દ્વારા પોપટપરા નાળાની સ્થળ પર રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી અને નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જરૂરી તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે। आप जाणो छो तेम आखा राज्यमां अत्यारे वरसादनी स्थिति छे। રાજકોટમાં પણ ગઈ નાઇટથી 2 ઇંચ જેટલો વધારે વરસાદ પડ્યો। આપણા 78 એવા પોઈન્ટ છે કે જ્યાં વોટર લોગિંગ આપણને વરસાદમાં જોવા મળતું હોય છે વધારે। એમાં સૌથી મહત્વનું રાજકોટમાં જોઈએ તો આ પોપટપરા નાળું છે કે જ્યાં પાણી આટલા વરસાદમાં ભરાતું હોય છે ને લોકોને રોકવા પડે છે। તો અત્યારે અમે આખું ટ્રાફિકને અહીંયા રોક્યું છે, પાણી ઉતરીને બંધ કરી રહ્યું છે। પણ હું આપને જણાવું કે પોપટપરા નાળામાં આ પ્રકારે પાણી ભરાવાનું આ છેલ્લું વર્ષ છે, કેમ કે આ વર્ષે મહાનગરપાલિકાએ એક ડિટેલ સ્ટડી કરી અને પાણીને એને ડાયવર્ટ કરવા માટેનો આખો એક પ્લાન અમે મૂકી દીધો છે અને ધેટ વર્ક હેઝ ઓલ્સો બીન સ્ટાર્ટેડ। એટલે લગભગ હવે આવતા વર્ષે આપણે આ આપણો મેઇન ચોકઅપ પોઈન્ટ થઈ જતો હોય છે વરસાદ એ હવે નહીં જોવા મળે। નિરીક્ષણ કર્યું છે, શું જોવા મળ્યું છે? આખા સિટીમાં અત્યારે અમારી આખી ટીમ, અમારા તમામ ડેપ્યુટી કમિશનર્સ, આસિસ્ટન્ટ કમિશનર્સ, એન્જિનિયર્સ, તમામની ટીમને અમે ગઈકાલથી જે રીતે વોચમાં રાખ્યા છે। ખાસ કરીને આવા સ્પોટ્સ થોડું ઘણું જ્યાં પાણી ભરાયું છે તો આપ અત્યારે જોતા હશો અમારી ટીમ તમામ જ્યાં પાણી ભરાઈ રહ્યા છે ત્યાં એને સીવરેજ લાઇનમાં એને ગમે તેમ ડાયવર્ટ થાય એ પણ આયોજન કરી રહી છે ને કરી રહી